સર્વને મારા નમસ્કાર. NEP 2020 અંતર્ગત આજનો મારો ટોપિક છે એન્ટરપ્રિન્યોરશિપ. સૌપ્રથમ તો એન્ટરપ્રિન્યોરશિપ એટલે શું? એન્ટરપ્રિન્યોરશિપ એટલે કોઈ વ્યક્તિ બિઝનેસ શરૂ કરવા માંગે છે અને એમનો હેતુ એના માટેનો શું છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે બિઝનેસ શરૂ કરવા માંગે છે તો એની પાછળનો એનો હેતુ હોય છે નફો કમાવાનો. હવે નફો કમાવા માટે એ વ્યક્તિ પાસે ઇનોવેશન કરવું જરૂરી છે, એની પાસે રિસ્ક લેવાની ક્ષમતા હોવી જોઈએ અને એની સાથે સાથે એની પાસે સ્કિલ પણ હોવું જોઈએ. આ જો 3 ફેક્ટર હશે તો એને એન્ટરપ્રિન્યોર તરીકે ઓળખવામાં આવે છે. હવે જે એન્ટરપ્રિન્યોર છે, એન્ટરપ્રિન્યોર એટલે કે એણે પોતાનો બિઝનેસ ઊભો કરવાનો છે એટલું જ નહીં, પરંતુ બીજાને પણ બિઝનેસ રોજગારી છે એ પૂરી પાડવાની છે. હવે એની અંદર જોઈએ તો એન્ટરપ્રિન્યોર શબ્દ આવે છે, તો એ એન્ટરપ્રિન્યોર શબ્દ છે એ એન્ટરપ્રિન્યોરશિપની અંદર એનો સમાવેશ થઈ જાય છે. એન્ટરપ્રિન્યોર એટલે એક બિઝનેસ કરનાર માલિક છે. એ માલિકે રિસ્ક લઈને ચાલવું પડે છે. માર્કેટની અંદર એ જ્યારે જશે ત્યારે એણે એની જે રિસ્ક છે એ રિસ્ક લઈને ચાલવું પડે છે અને એની અંદર એ બિઝનેસમેનની અંદર એની પાસે નવા આઈડિયા હોવા જોઈએ, નવા સ્કિલ હોવા જોઈએ, તો એ માર્કેટની અંદર ટકી શકશે. એની સામે હરીફો પણ ઘણા બધા હશે, એટલા માટે એની પાસે સ્કિલ હોવું જોઈએ અને નવું કરવાની કંઈક ક્ષમતા હોવી જોઈએ. હવે આગળ જોઈએ તો એક સફળ એન્ટરપ્રિન્યોર બનવા માટે શું કરવું જોઈએ, તો એના માટે કેટલાક સ્ટેપ છે. સૌપ્રથમ આપણે જોઈએ તો કોઈ વ્યક્તિએ એવું કરવું જોઈએ કે જેનાથી તેને ખુશી મળે છે. કોઈ કામથી એને સફળતા પ્રાપ્ત થતી નથી, પરંતુ એને જે ગમે છે એ ફિલ્ડમાં એ કામ કરશે તો એને એ ગમશે અને એ કામ કરશે, એના દ્વારા એને સફળતા છે એ મળે છે. અને બીજું છે હાર્ડવર્ક અને સ્માર્ટ વર્ક. એક એમ્પ્લોયર છે એ સખત એને હાર્ડવર્ક કરવું પડતું હોય છે અને એની સાથે એણે સ્માર્ટ વર્ક પણ કરવું પડતું હોય છે. તો એ માર્કેટની અંદર જ્યારે જાય છે ત્યારે એણે માર્કેટને ધ્યાનમાં રાખીને અને જે ગ્રાહકો છે એને પણ ધ્યાનમાં રાખીને એણે એ નવા આઈડિયાઓ અને નવા સ્કિલ પર એણે કામ કરવું પડતું હોય છે. સ્માર્ટ વર્ક કરવાથી એને માર્કેટ અને જે ગ્રાહકો છે એને ધ્યાનમાં રાખીને એ કામ કરશે અને એવી નવી પ્રોડક્ટ બનાવશે તો એને આસાનીથી સફળતા છે એ મળે છે. એના પછી છે નાના સ્ટેપ લેવા. જ્યારે એક બિઝનેસમેન છે એની અંદર રિસ્ક લેવું પડતું હોય છે, એટલા માટે એની સાથે જે નાના સ્ટેપ લઈને એ કામ કરશે તો સફળતા છે એ થોડી મોડી મળશે, પરંતુ એના જે પરિણામ છે એ સારા આવશે. પછી ગાઈડન્સ. જે આગળ જેણે બિઝનેસ કર્યો હશે એની પાસેથી એ ગાઈડન્સ લેશે તો એ સારો બિઝનેસ છે એ કરી શકશે. અને એના પછી છે ટીમ વર્ક. બિઝનેસની અંદર જેમ આગળ બિઝનેસ વધતો જાય છે તેમ એમ્પ્લોયરની જરૂર પડતી હોય છે. તો એના માટે જે બિઝનેસ છે એમાં એણે એમ્પ્લોય આગળ જેમ બિઝનેસ વધશે એમ નવા એમ્પ્લોયરને હાયર કરવા પડતા હોય છે. તો આ જે એમ્પ્લોયરને હાયર કરવા પડે છે એ અલગ ફિલ્ડની અંદર એક્સપર્ટ હશે તો એ એરિયામાં એ સારું કામ કરશે અને બિઝનેસ છે તો એને આગળ વધારશે. હવે આ બિઝનેસ છે તો એની અંદર લગાતાર જોડાઈને રહેવું પડતું હોય છે, કેમ કે આ બિઝનેસ એવો છે કે ક્યારેક ડાઉન પણ જાય છે, ક્યારેક ઉપર પણ વધે છે. તો એની અંદર સતત
લગાતાર એની અંદર જોડાઈને રહેવું પડશે અને એણે નવા આઈડિયાઝ છે, પ્રમોશન્સ છે, માર્કેટિંગ છે, ફંડ છે અને ફીડબેક છે એ લેતા રહેવું પડે છે. અને આ જે એક ઉદ્યોગ સાહસિક છે તો એની અંદર પેશન્સ પણ હોવું જોઈએ. જો પેશન્સ હશે તો એ બિઝનેસ છે એને આગળ વધારી શકશે. હવે NEP 2020 અંતર્ગત જે સ્ટુડન્ટ્સ છે એના માટે સરકારે ઇનોવેશન્સ અને રિસર્ચ છે એના પર વધારે ભાર મૂક્યો છે. તો આપણે જોયું કે આપણી કોલેજની અંદર જ હમણાં જ ઉદ્યોગ સાહસિકતાની ટ્રેનિંગ છે એ પૂરી થઈ અને ગવર્મેન્ટ છે એ અલગ અલગ સ્કીમ છે તો એના દ્વારા પણ સ્ટુડન્ટ્સને સહાય આપતી હોય છે. તો એ 15 દિવસની તમે ટ્રેનિંગ કરો તો એની અંદર તમને સર્ટિફિકેટ મળે છે અને એ સર્ટિફિકેટ દ્વારા તમારે જો કોઈ બિઝનેસ અથવા તો સ્ટાર્ટઅપ ઊભું કરવું હોય તો એના માટે સરકાર છે એ લોન પણ આપે છે. તો જે વિદ્યાર્થીની બહેનોને રસ હોય તો એની અંદર મુદ્રા યોજના છે, એવી ઘણી બધી યોજનાઓ છે. તો એ અંતર્ગત ગવર્મેન્ટ છે એ લોન આપે છે અને એ સ્ટાર્ટઅપ છે તો એ તમે ઊભું કરી શકો છો. થેન્ક યુ.